બધાને જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણી યાત્રાનો દિવસ છે 5મો અને સાંજે આપણે થોડોક વરસાદવાળું વાતાવરણ હતું અને રહેવાની કાંઈ જગ્યા મળતી નહોતી, તો એક મંદિર હતું મસ્ત મજાનું અહીંયા ગામના લોકોએ કીધું કે ત્યાં વયા જાવ કે જગ્યા બહુ સારી છે, તો અહીંયા આપણે આવ્યા હતા। રહેવાની સુવિધા પણ બહુ સારી હતી, પંખા ફૂલ સુવિધા હતી। તો હવે આપણે જવાનું છે અહીંથી મહેંદીપુર બાલાજી તરફ, તો ત્યાં જઈ પછી તમને મળીએ ને આપણી ગાડી છે અહીંયા તૈયાર થઈ જશે, તો હાલો આગળ જઈ અને મળીએ પછી। તો અત્યારે આપણે થઈ આગ્રા જયપુર હાઈવે ઉપર, આપણી ગાડી પડી છે અહીંયા, નાનો બ્રેક લીધો છે। હવે અહીંથી જવાનું છે આપણે મહેંદીપુર બાલાજી, અહીંથી લગભગ હજી 35-37 કિલોમીટર જેવું થાય છે। તો ના જઈને પછી તમને મળે અને અહીંયા અમીરભાઈ છે કંઈક એડિટ કરે છે। બધા એમ કહે છે કે વિડીયો લાંબો થોડોક બનાવો, તો લાંબો શેનો બનાવો એમ, હું બતાવું એમ લાંબો બનાવીને આમાં કાંઈ ને કાંઈ શું નવીનમાં લાવું, પછી વિડીયો તો થોડાક આવશે લાંબા, થોડાક આગળ જવું પછી ને થોડાક નેટવાનો પણ બહુ પ્રોબ્લેમ થાય છે, કાંઈ નેટવર્ક બહુ ઓછું આવે છે હજી અહીંયા એટલું પ્રોબ્લેમ થાય છે। તો આમ જાવું આપણે કેદારનાથ બાજુ, ત્યાં શું થાય એમ, ત્યાં તો સ્ટોરી પણ અપલોડ કરવામાં બહુ મુશ્કેલ થાય એમ। તો આ મળીએ પછી આગળ જઈને આપણે। તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહેંદીપુર બાલાજી અને હવે દર્શન કરવા જઈએ છીએ। આ તમે ભીડ જોઈ શકો છો અને અમીરભાઈ પાછળ હાલ્યા આવે છે, તો અંદર જઈને પાછા મળીએ। અંદર મોબાઈલ એલાઉટ હશે તો દર્શન કરાવીશું। તમે ભીડ જોઈ શકો છો, ફૂલ ભીડ છે। બાઇક આપણી પાર્કિંગમાં મૂકી દીધી છે આપણે। તો તમે લાઈન જોઈ શકો છો, લગભગ કલાકથી ઉપર લીધા દર્શન કરતા આપણે, કેમ કે આમ બહુ આગળ લાઈન છે। તમે લાઈન જોઈ શકો છો, डब्बा लेने का लेवा जाए थे, पानी लेता है तो खबर नहीं, कुछ नहीं जाइए भैया, नहीं जाइए प्रसाद यार, यहाँ पर प्रसाद लेने के लिए बोल रहे हैं, प्रसाद ले लो प्रसाद ले लो। चलो चलो, तो આપણે દર્શન કરીને પાછા બહાર આવી આવ્યા છે। આ લાઈન જાય છે બહાર, જોઈ શકો છો, બહાર જઈને પાછા મળીએ। તો અહીંયા પ્રસાદની વાત કરીએ ને, તો તમે જે પ્રસાદ લેવો ને અંદર મંદિરમાં તો નહીં લઈને જવા દે, કેમ કે બહાર ગેટ ઉપર જ લઈ લે। એમ એવું છે કે અંદર લઈને જવા દે ને તો અંદર એ બહુ મોટો થપ્પો થાય એવું છે પ્રસાદનો, કેમ કે અહીંયા પબ્લિક જ એટલું છે। તો આપણે મહેંદીપુરથી છે ને ફેમસ કચોરી લીધી, અમીરભાઈ ખાય છે, આપણે તો ખાઈ લીધી। આમ જોવામાં તો નહીં હાલાકી પણ હવા ટેસ્ટ બહુ સારો છે, એટલે ટ્રાય કરવું પડે નવું નવું વસ્તુ, તો ખબર પડે આપણને। ને આપણી ગાડી છે અહીંયા પડી છે, આ રોડ જાય છે હવે આગ્રા, આગ્રા અહીંથી લગભગ 130 જેવું છે। તો હવે તો આગ્રા જઈને મળીશું, બના રહે તો વિડીયોમાં। તો અત્યારે આપણે પહોંચીએ છીએ આગ્રા, આગ્રા તાજમહેલ તો બને તો વ્યૂ પોઈન્ટ ઉપર આવશે ને, વ્યૂ પોઈન્ટ ઉપર પણ આવું લોકેશન છે ને, ટિકિટ છે ખાલી જોવાની પાછળથી 25 રૂપિયા એક જણાની આ ટિકિટ જોઈ શકો છો। આ બાજુ છે તાજમહેલ, પાછળથી દેખાડીએ તમને, કેમ કે આગળથી રસ્તો બંધ હતો, પાછળ આવ્યા છે ફરી ફરીને। આ તમે જોઈ શકો છો તાજમહેલ, કાંઈ છે નહીં કાંઈ ખાસ એવું, આ ખોટી ટિકિટ ખર્ચવાની કહેવાય એમ। 25 ટિકિટ, ગાડીનું પાર્કિંગ 20 રૂપિયા, 70 રૂપિયા સામાનનું પાર્કિંગનું ભાડું, સામાન હાંસવાનું એમ। આવું લોકેશન છે કે અમીરભાઈ આવે છે પાછળ। આ છે તાજમહેલ, પાછળ અમે દેખાય છે યમુના।
અત્યારે આપણે પહોંચી જઈએ છીએ બિરલા મંદિર. દર્શન કર્યા, અંદર એલાઉડ નહોતું, અને બહારથી દર્શન કરી શકો છો. આ છે મંદિર, અને આ છે ગીતા સ્તંભ છે, એમાં ગીતા લખેલી છે આખી. તો અહીંથી ને હવે બીજા એક સ્થળે જાઉં, કેમ કે અત્યારે બંધ થવાની તૈયારી છે બધી. ઘણી ઠેકાણે રમણરેતી પણ જાવું, પણ તો ના પણ બંધ થઈ જશે એવું છે. તો હનુમાન મંદિર છે, દક્ષિણ મુખી હનુમાન. તો આપણે હનુમાન દર્શન કરી લીધા છે. આ ટાઈપનું કંઈક લોકેશન છે આખું શહેરનું. તો હવે આગળ જઈને તમને પાછા મળીએ. અવાજ હાવ ધીમો આવે છે, માઇકમાં ચાર્જિંગ નથી એવું છે. તો આ છે ગીતા રથ લખેલું છે માથે, પથ્થરનો રથ છે, મસ્ત છે એમ બહુ. આ છે મેન એન્ટ્રી ગેટ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર. આ તમે ભીડ જોઈ શકો છો. દર્શન કરવા નહીં લગાના, ઠંડા પાણી ની અમારે ભીડ જોઈ શકો છો. કલાકે દર્શન કરવાનો વારો આવે એવું છે. લોકેશન 1 નંબર છે, પણ ટ્રાફિક છે ને એ 2 નંબર છે. જોઈ શકો મસ્ત લોકેશન છે, ટ્રાફિક છે 2 નંબર એમ.
તો આપણે મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ બહાર. ટ્રાફિક હતી ફૂલ અને દર્શનમાં હતું એમ, આ બધી બહાર ટ્રાફિક છે બહુ. અહીં છે પ્રેમ મંદિર પ્રસાદ ભંડાર, જેને પણ લેવો હોય લઈ શકે છે. આપણે તો લીધો નથી કેમ કે આપણે એમ પ્રસાદ લેવા બેસીએ ને તો આખું એક બાસ્કું થાય, આખો થેલો. આપણે જમીન પછી લઈ આવ્યા છે રૂમે. 3-4 ઠેકાણે આપણે દર્શન કરવા ગયા. આવું થાકી જશે કેમ કે મથુરામાં છે ને ભાઈ ટ્રાફિક જ એટલું હતું. એટલું ટ્રાફિક તો મારી જિંદગીમાં મેં પહેલી વાર થયું. પ્રેમ મંદિર ગયા, પછી આપણે કૃષ્ણ બલદેવ મંદિર ગયા, પછી બાકે બિહારી મંદિર ગયા. ટ્રાફિક એટલું જ પહેલી વાર થયું એમ, બહુ ટ્રાફિક થયું. અને સવારે 2-3 ઠેકાણે જવાનું છે. રમણ રહેતી છે કૃષ્ણ જન્મભૂમિ, પછી કંસ કિલ્લો. એટલે 10 વાગ્યા સુધીમાં જેટલા કવર થાય એટલા કરશું. પછી આપણે નીકળવાનું છે દિલ્હી બાજુ. તો પછી મળશું આપણે કાલે નવા વિડીયોમાં. બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. એટલે એ પહેલો વહેલો વિડીયો મેં મળીએ પછી કાલે નવા વિડીયો. બધાને બાય બાય.